દેશ વિદેશમાં રહેતા તેમજ ગુજરાતના ભક્તોમાં મા અંબાની આસ્થા અને વિશ્વાસ વર્ષોથી અડગ અને અવિરતપણે વહી રહ્યો છે। ત્યારે સેવાભાવી સંસ્થાઓ દ્વારા પણ મા અંબાના દ્વારે આવતા ભાદરવી પૂનમના મહામેળા સમયે તેમની સેવા કરવાનો લાભ કોઈ પણ સંજોગોમાં ઉઠાવી લઈ અવસર ચૂકવા માંગતા નથી। આવું જ એક સુંદર ઉદાહરણ બનાસકાંઠા જિલ્લાના ભામાશા પીએન માળી તરફથી સતત બીજા વર્ષે પણ મા અંબાના દર્શને આવતા પગપાળા યાત્રિકો માટે ભોજન, રહેવાની, મેડિકલ સુવિધાઓ તેમજ અન્ય સુવિધાઓ સાથે ભવ્ય સેવા કેમ્પનું આજે ગુજરાતના પૂર્વ મંત્રી અને હાલના પ્રદેશ કારોબારીના મહામંત્રી રજનીભાઈ પટેલના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। ભાદરવી પૂનમના મેળા વખતે દૂર દૂરથી લાખોની સંખ્યામાં ભક્તો મા અંબાના દર્શનાર્થે પગપાળા તેમજ સંઘ લઈને આવતા હોય છે અને તેમની સેવા કરવા માટે દાતાઓ અને ભામાશાઓ તરફથી તેમને આવકારવા અને તેમની સેવા કરવા સેવા કેમ્પ થકી અવસર પ્રાપ્ત કરે છે। આવો જ સેવા કેમ્પ છલોતરાથી આગળ આવેલ ધોરી પાસે પીએન માળી ફાઉન્ડેશન દ્વારા બનાવવામાં આવ્યો છે। આજે આ સેવા કેમ્પને ખુલ્લો મૂકતા સમયે બનાસકાંઠા કલેક્ટર મિહિર પટેલ, બનાસકાંઠા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે, ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી કનુભાઈ વ્યાસ, કૈલાશભાઈ ગેહલોત, નંદાજી ઠાકોર તેમજ ભારતીય જનતા પાર્ટીના હજારોની સંખ્યામાં કાર્યકરો, ભક્તો અને જે આ સેવા કેમ્પ થકી સતત 4 દિવસ રાત દિવસ ભક્તોની સેવા કરવાના છે એવા સેવાભાવી લોકો હાજર રહ્યા હતા। નીરજ બોડાણા, જી એક્સપ્રેસ ન્યૂઝ, બનાસકાંઠા। અંબાના ધામમાં અંબાજી ખાતે ભાદરવી પૂનમ નિમિત્તે ખૂબ મોટો ધાર્મિક મેળો ભરાવા જઈ રહ્યો છે। માતાજીના દર્શન, આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો જ્યારે ઉમટી રહ્યા છે ત્યારે પગપાળા પગે ચાલીને માના દર્શનાર્થે કરવા માટે શ્રદ્ધા ભાવથી અનેક ભક્તો જતા હોય છે। આ ભક્તોને રસ્તામાં કોઈ પ્રકારની અગવડ ન પડે, એમને બધા જ પ્રકારની સગવડ મળી રહે, ભોજન, નિવાસ, મેડિકલ સુવિધાઓ, એના માટે અનેક કેમ્પો લાગતા હોય છે। અહીંયા આજે પીએન માળી ફાઉન્ડેશન દ્વારા એક એવો જ ખૂબ ભવ્ય કહી શકાય એવો કેમ્પ આ માઈ ભક્તો માટે શરૂ કરવામાં આવ્યો છે। હું પીએન માળી ફાઉન્ડેશન અને આ વ્યવસ્થાઓ સાથે જોડાયેલા તમામને ખૂબ હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું કે અમને આવી સુંદર વ્યવસ્થાની શરૂઆત કરી છે। અંબાના આગળ ભાદરવી પૂનમ મહામેળો 2025ની ઉજવણી થઈ રહી છે ત્યારે આજે બીજા દિવસે અંદાજિત 5 લાખ કરતા વધારે માઈ ભક્તોએ માતાજીના ચરણોમાં પોતાનું શીશ ઝુકાવ્યું છે। ભાદરવી પૂનમ મહામેળાની જે હંમેશા વિશેષતા રહી છે એ સેવા કેમ્પો એ ભાદરવી પૂનમ મહામેળાનું અભિન્ન અંગ છે। દાતા રોડની વાત કરીએ, હળાદ રોડની વાત કરીએ, અંબાજી તરફના જે મુખ્ય માર્ગો છે એમાં સમગ્ર ગુજરાતમાંથી ભામાશાઓએ, સેવાભાવી સંસ્થાઓ, માઈ ભક્તો જે પગપાળા ચાલતા સંઘો આવે છે એમના માટે વિવિધ સેવા કેમ્પો સ્થાપ્યા છે। આ સેવા કેમ્પોમાં 24 કલાક નિઃશુલ્ક ભોજન, મેડિકલ સેવા ઉપલબ્ધ કરવામાં આવે છે। પીએન માળી ફાઉન્ડેશન દ્વારા પણ અહીંયા દાતા રોડ પર ખૂબ મોટા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આજે એનો શુભારંભ કરવામાં આવ્યો છે અને ખૂબ સારી સુવિધા પીએન માળી ફાઉન્ડેશન દ્વારા અહીંયા કરવામાં આવી છે। ખૂબ વિશેષ આપણને કહેવાય કે સુખદ વાત એ છે કે આ જે કેમ્પ છે એ 24 કલાક આગામી દિવસો સુધી કાર્યરત રહેશે અને અહીંયા લાખોની સંખ્યામાં જે માઈ ભક્તો છે એ નિઃશુલ્ક ભોજન, સાંસ્કૃતિક કાર્યક્રમ સહિત વિવિધ વ્યવસ્થાઓનો લાભ લેશે। પીએન માળી ફાઉન્ડેશન સહિત જે પણ સેવા કેમ્પો છે તેમને હું જિલ્લા વહીવટી તંત્ર વતી અને દેવસ્થાન ટ્રસ્ટ વતી ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું। ભાદરવી પૂનમના મહામેળોની મા અંબાજીના ધામમાં શરૂઆત થયેલ છે। મા અંબાના દર્શન માટે માઈ ભક્તો પદયાત્રીની જેમ સંઘના માધ્યમથી ચાલતા આવે છે અને તેઓની સેવા માટે પીએન માળી ફાઉન્ડેશન દ્વારા સેવા કેમ્પનું શરૂઆત ધોરી ગામમાં થયેલ છે। આ તેઓનું 2ય વર્ષ છે। બહુ સારી સુવિધા વિશ્રામ માટે, જમવા માટે થયેલ છે। તેઓને મારા તરફથી બહુ બહુ શુભકામનાઓ અને આવનાર સમયમાં પણ તેઓ તરફથી આ પ્રમાણે કાર્ય થતો રહે તે માટે મારી શુભકામના। થેન્ક યુ। બનાસકાંઠા પોલીસ દ્વારા તમામ માઈ ભક્તોને બહુ બહુ શુભકામનાએ। આપના માટે, આપની સુરક્ષા માટે બનાસકાંઠા પોલીસ, ગુજરાત પોલીસ ખડે પગે ઊભી છે અને ફોર્સ નહીં પરંતુ ફેસિલિટેશન માધ્યમથી આપનું દર્શન બહુ સહજતાથી અને સુલભ રીતે થાય તે માટે અમારો પ્રયત્ન રહે છે। જેમ વર્ષે પણ અહીંયા આપણે આયોજન કર્યું કેમ્પનું, ગયા વર્ષે પણ ભાદરવી
નો ખૂબ મોટા મહામેળો જ્યારે અંબાજીમાંનો હજારો વર્ષોથી ચાલતો હોય છે, ત્યારે ખૂબ લોકો ગુજરાતભરમાંથી ગુજરાતના બહારથી માઈ ભક્તો જ્યારે સેવામાં મતલબ પદયાત્રા કરીને એમનું શીશ નમાવા માટે જ્યારે જતા હોય છે, ત્યારે આપણે પણ અહીંયા કેમ્પનું આયોજન ધોરી મુકામે કર્યું છે અને જગતજનની માના આશીર્વાદથી બધા જ લોકો અહીંયા આપણી સેવાનો લાભ લે અને જે મારી ભક્તો આવે છે એમને કઈ તકલીફ ના પડે, એમાં જમવાની, રહેવાની, મેડિકલ, ડોક્ટરો બધી જ એજન્સીઓ આપણે કામે લગાડી દીધી છે અને સતત 25 દિવસથી આપણે કામ ચાલુ હતું. ગઈકાલે પૂર્ણાવતી છે ને આજે ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું છે સવારે, અને આજ સાંજે આપણા ગૃહમંત્રી રાજ્યના હર્ષભાઈ સંઘવી પણ આપણી મુલાકાત લેવાના છે કેમ્પની. તો માં જગતજનની માં અંબામાં જે લોકો મારી ભક્તો ચાલતા આવતા હોય છે એમની બધી જ મનોકામના પૂરી કરે એવી હું જગતજનની અંબામાને 2 હાથ જોડીને પ્રાર્થના કરું. આજે જે પીએમ માળી ફાઉન્ડેશન દ્વારા મા અંબાના ભાદરવી પૂનમના જે લાખો કરોડો શ્રદ્ધાળુઓ જે પગપાળા જતા હોય એમના માટે ભોજનની સુંદર વ્યવસ્થા, આરામની સુવિધાઓ તેમજ મેડિકલની વિવિધ વિષય ઉપર જે સેવા કરી રહ્યો છે એમને આ તબકે ખૂબ ખૂબ અભિનંદન સાથે આશીર્વાદ પણ આપું છું. બીજો વિશેષ સનાતન ધર્મનો આ જગદંબાનો મેળો એ ભવ્ય મેળો આખી દુનિયા આની ઉજવણી થતી હોય છે. એ ઉજવણીની અંદર જે આવા દાતારો દ્વારા જે સેવા કરવામાં આવી રહી છે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું. સનાતન ધર્મ માટે જે પણ સેવકો, જે પણ સનાતનીઓ જે કામ કરી રહ્યા છે એના આજના તબકે અહીંથી ખૂબ ખૂબ આશીર્વાદ સાથે અપેક્ષા. મા અંબાનો પર્વ ચાલી રહ્યો છે. મા અંબાનો ભાદરવી પૂનમનો મેળો અંબાજી ખાતે ખૂબ લાખોની સંખ્યાની અંદર લોકો ભક્તો મા અંબાના દર્શન કરવા જઈ રહ્યા છે અને આજે પીએન માળી દ્વારા આજે સેવા કેમ્પનું આયોજન હતું, ત્યાં ઓપનિંગમાં આવવાનું થયું છે. તો મોટી સંખ્યાની અંદર લોકો જોડાયા છે અને મોટી સંખ્યામાં લોકો પદયાત્રી ચાલી રહ્યા છે અને એમને સેવા કરવા માટે, એમને ભોજન માટે પણ સારું કાર્ય કર્યું છે અને રહેવા માટેની સગવડ પણ સારી કરી છે અને લોકો પણ ખૂબ સેવા ભાવમાં જોડાઈ રહ્યા છે અને ખૂબ ઉત્સાહભેર મા અંબાના મેળાનો લાભ લઈ રહ્યા છે. આજે થુર મુકામે પીએન માળી સાહેબ દ્વારા આયોજિત કેમ્પમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને રજનીભાઈ સાહેબ અને બધા ભાજપના પદાધિકારીઓ, પછી મહાનશ્રીઓ હાજર રહી અને આ કેમ્પને ખુલ્લો મૂકવામાં આવે છે. અહીંયા ચા પાણીની વ્યવસ્થા, આરામની વ્યવસ્થા તથા પાકા ભોજનની વ્યવસ્થા આ ટ્રસ્ટે કરેલી છે અને લોકોને કોઈ અગવડ ના પડે એ માટે એમને ચિંતા કરી છે. જય અંબે. જનતા જનાર્દન અને સનાતન ધર્મપ્રેમી જનતાને એક સંદેશો વિશેષ આપવા માંગુ છું કે આપણે આપણા ઘરથી અંબાજી સુધી કોઈ હજારો કિલોમીટર, કોઈ 500 કિલોમીટર, કોઈ 100 કિલોમીટરથી ચાલી અને માં જગદંબાના દર્શન કરવા અને કંઈક ને કંઈક માગવાની, કંઈક ને કંઈક આપણી માતાજી આગળ અપેક્ષાઓ હોય છે અને અપેક્ષાઓ માં જગદંબા દરેક સનાતનીઓની પૂરી કરતી હોય છે. એટલે આજના તબકે તમામ સનાતનીઓને, પગપાળા સંઘોને અને યાત્રિકોને મારા વિનંતી છે કે જે પણ મા અંબાના દર્શન કરવા જતા હોય, તમારી કોઈ પણ કુટે હોય, કોઈ પણ વ્યસન હોય, તેથી મા અંબાના ચરણોમાંથી મુક્ત થઈને આવો એવા મારા વિશેષ સનાતન ધર્મના અને ભગવાનના એક આશીર્વાદ છે. પીએન શેઠ દ્વારા આજે બીજા વર્ષે પણ ખૂબ જ સારો કેમ્પ, અમે બધા અહીં સેવામાં લાગેલા છીએ પણ ખરેખર ધન્ય છે અને ખૂબ ખૂબ અભિનંદન છે શેઠને કે લોકો લગ્નમાં પણ આવી સેવા ન કરી શકે એ ટાઈપનો મંડપ, એવી વ્યવસ્થા, જમવાની, રહેવાની, ડોક્ટરની ટીમો દ્વારા અને સતત માઈ ભક્તોની સેવા પીએન શેઠ દ્વારા કંઈ પણ એમાં ખૂટે નહીં એવી એમની સેવાને બિરદાવીએ છીએ અને માઈ ભક્તોની સેવાનો અમને પણ એમના મિત્રો તરીકે લાભ મળે અને ખૂબ જ મોટી સંખ્યામાં માઈ ભક્તો આ કેમ્પની મુલાકાત લે એવી मां जगदम्बा ने प्रार्थना અને બધાની જ मनोकामना पूर्ण करे मां। जी एक्सप्रेस न्यूज चैनल को सब्सक्राइब करना ना भूलें। ताज़ा अपडेट पाने के लिए बेल आइकन पर क्लिक जरूर करें। हर न्यूज़ को लाइक करें।